ટાબરિયા જોડે મસ્તી કર્યા પછી સવારમાં આપણે થઈ ગયા છીએ રેડી લબાસા લઈને બહાર જવા માટે, કેમ કે છોકરા જોડે બધો લબાસા લેવા જ પડે અને હતો શિયાળાનો ટાઈમ એટલે કોટી પહેરી લીધી છે. હવે મોઢા માટે પણ કંઈક કરવું પડે તો ડાકુની જેમ આપણે બાંધી દીધો છે દુપટ્ટો. હું શું લેવા બાકી રહું, એના પપ્પાને પણ બંધાઈ દીધું મફલર. તમે પણ ડાકુ બની જાઓ. ધ્રુવી સાબેને તો ટોપી ના પહેરી, પવનના લીધે કાનમાં હવા જશે પણ ચાલશે. આપણે એક જગ્યાએ જવાનું હતું જ્યાં કામ મારું જ હતું, એના પપ્પાનું તો કંઈ કામ જ નહોતું. છતાં એમને તો આવવું જ પડે, જોડે ડ્રાઈવર કોણ બને. પહોંચવાની થોડીક જ વાર હતી ત્યાં થઈ ગયું થોડું ઘણું ટ્રાફિક. 4 રસ્તા આગળ તો એના પપ્પાએ કીધું કે એક્ટિવા લીધી હોત તો સારું હતું. જોયું ને, મારી એક્ટિવા વગર તો મજા જ ના પડે. પણ ચલો, જે પણ થયું સારા માટે જ થયું. ગાડી પણ બરાબર જ છે. તો આપણે જઈ રહ્યા હતા પિઝા ખાવા. મને બહુ મન થયું હતું પિઝા ખાવાનું. તો ચલો, આજે હું પિઝા ખાઈ લઉં. એના પપ્પા તો ખાતા નથી. ત્યાં નવી વસ્તુ જોઈ લીધી, આ કલરની રિક્ષા. તેના પપ્પા કે ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જો આપણે લઈ લીધું છે સ્ટાર્ટર. મજા તો પડી જ જાય ને. કોને કોને પિઝા ભાવે છે કોમેન્ટ કરજો જરાક. બેનબાને આપી દીધી ફ્રેન્ચ ફ્રાય, પણ એમને જ્યારે ફ્રેન્ચ ફ્રાય મેં ખાવા આપી તો એમને તો ચોખ્ખી ના પાડી દીધી, નહીં મમ્મા. એના પપ્પા તો હતા ફોનમાં બીજી, તો આપણે તો ચાલુ કરી દીધો પિઝ્ઝો. ખાધા પછી નીકળી ગયા છે બહાર. પેટ થઈ ગયું છે ફૂલ, ટમાટમ થઈ ગયું છે પેટ. હવે શું કરવાનું, આપણે આવી ગયા છીએ આપણા જૂના ઘરે, જેમ કે મમ્મી પપ્પાના ઘરે, મારા સાસુના ઘરે આવી ગયા છે પ્રાચીબેનને મળવા માટે. આ છે અમારા ભાણીબેન. ભાણીબેનના આશિક છે ધ્રુવિસા. ધ્રુવિસાને પ્રાચી બહુ જ ગમે છે, એને જોઈને તેડવાનું મન થઈ જાય છે એને. પણ પછી ચીટલા પણ ભરી લે છે. એના મામાએ થોડી વાર ભાણીબેનને રમાડી લીધી. પછી બધા અમે મસ્તી મજાક કરતા હતા ને આજે પ્રોગ્રામ હતો ત્યાં જમવાનો. તો આપણે રોકાઈ ગયા હતા. પ્રાચી જોડે મસ્તી કરવાની બહુ મજા આવે, કેમ કે ગોલું મોલું. અને આજે બનાવ્યા હતા ઢોસા. ઢોસા કોણે બનાવ્યા હતા? મારા દેરાણીએ. એમને પણ ઢોસા શીખી ગયા છે બરાબરના હો, એકદમ ગોળ ગોળ અને ક્રિસ્પી. આજે ફૂલ ફેમિલી એન્જોય કરે છે અને બાળકો બધા થયા છે ભેગા, તો એટલી મજા પડી ગઈ હતી. મજાક મસ્તી સાથે સાથે બધા ઢોસા ખાતા હતા. અને સામે બેઠા એ મારા દિયર છે, આ બાજુ ધ્રુવિસાના પપ્પા છે ને છોકરાઓને ઢોસા ખવડાવે છે ને એમને પણ ખાય છે. જો તમને બતાવી જવું ઢોસો કેવો બન્યો છે. અંદરથી મસાલો, બહારથી ક્રિસ્પી અને ચીઝ પણ નાખેલું છે. અને જોડે જોડે ઉંદરડી બેન કેમ બાકી રહી જાય, એમને પણ ઢોસો ખવડાવી જ દીધો. ઢોસો અને ભાત એમને પણ ખાઈને ઢમ ઢોલ થઈ ગયા છે. આ અમારી પાળેલી ઉંદેડી છે.